હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ સંતોષ કિચન. આજે આપણે વધેલી રોટલીનો નાસ્તો છે તે બનાવીશું. હવે વધેલી રોટલી હોય તો ક્યારેય ફેંકતા નહીં. આ રીતે નાસ્તો બનાવશો તો નાનાથી લઈ મોટા સૌને ભાવશે. તો એના માટે અહીંયા મેં એક રોટલી છે તે લીધેલી છે, તેને વચ્ચેથી કટ કરી લેવાની છે. આપણે આખી રોટલીને કટ નહીં કરીએ, આવી રીતે અડધે સુધી જ કટ કરવાની છે. પછી તેના અડધા ભાગની અંદર આપણે ટોમેટો કેચઅપ છે તે લગાવી દઈશું અને અડધા ભાગની અંદર ગ્રીન ચટણી છે તે લગાવવાની છે. અહીંયા મેં ફુદીના અને ધાણાભાજીની ચટણી છે તે બનાવેલી છે. જો તમારે તેની રેસીપી જોતી હોય તો મેં ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દીધેલી છે. તો આવી રીતે આપણે કેચઅપ અને ચટણી છે તે લગાવવાની છે. પછી અડધા ભાગની અંદર આપણે ટમાટર છે તેને કટ કરી અને રાખી દઈશું. કાકડી છે તેને પણ એકદમ બારીક સમારી અને રાખી દેવાની છે. ડુંગળી અને ઉપરથી કોબી છે તે પણ એડ કરી દેવાનું છે. જો બાળકો શાકભાજી ન ખાતા હોય તો આવી રીતે બનાવશો તો એકદમ આસાનીથી તે ખાઈ જશે. ઉપરથી આપણે ચીઝ છે તે નાખી દેવાનું છે. આવી રીતે ઝીણું એવું ખમણી અને ચીઝ છે તે નાખીશું. હવે આપણે તેને આવી રીતે ફોલ્ડ છે તે કરી લેવાની છે. એકદમ પ્રેસ કરી અને હળવા હાથે આવી રીતે ટ્રાયેંગલ શેપની અંદર આપણે તેને વાળી દેવાની છે. તો આપણે સરસ મજાની રોટલી છે તે વળી અને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે તેને શેકી લઈશું. આ રીતે મેં બધી જ રોટલી છે તેને લઈ લીધી છે. અહીંયા મેં ટોસ્ટરની અંદર તેલ છે તે થોડું એવું લગાવી અને તેને રાખી દીધી છે. જો તમારી પાસે ટોસ્ટર ન હોય તો તમે તવા ઉપર પણ આ રેસીપી છે તે બનાવી શકો છો. એના માટે તવાની અંદર થોડું એવું તેલ છે તે એડ કરી અને બંને સાઈડથી આપણે રોટલી છે તેને શેકી લેવાની છે. બંનેનો ટેસ્ટ છે તે સેમ જ હશે, એટલે તમે જે રીતથી બનાવો તે રીતથી એકદમ સરસ જ લાગશે. તો હવે આપણી બંને સાઈડથી રોટલી છે તે એકદમ સારી એવી શેકાઈ ગઈ છે અને થોડી એવી ક્રિસ્પી પણ બની ગઈ છે. તો હવે આપણે તેને એક પ્લેટની અંદર કાઢી લઈશું. અહીંયા પહેલાં છે તે ટોસ્ટરની રોટલી છે અને બીજી છે તે તવા ઉપર શેકેલી છે. બંને સેમ જ થશે. હવે ઉપરથી થોડું એવું ચીઝ છે તે આપણે ખમણી અને નાખી દઈશું. તો આપણો સરસ મજાનો વધેલી રોટલીનો નાસ્તો છે તે બની અને તૈયાર થઈ ગયો છે. આ રીતે તમે બનાવી અને બાળકોને આપશો તો તે ફટાફટ ખાઈ જશે અને બીજી વખત બનાવવાની માંગ પણ કરશે. તો આ રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.